નમસ્તે દર્શક મિત્રો, ઉલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વિલિયમ ગિલબર્ટ ગેનની ટાઈમ એન્ડ પ્રાઇસ થિયરીથી શેર બજારની સમીક્ષા કરશું આજે ફરીથી. તો ગત સપ્તાહ માટે આપણી ચર્ચા એવી હતી કે ટાઈમ સાયકલ ઉપર ગત સોમવાર મહત્વનો પ્રેશર ડેટ હતો અને એ દિવસ પછી ટાઈમ પોઝિટિવ હતો અને પ્રાઇસ અસમંજસમાં હતા. એટલે કે સ્ટોક માર્કેટના આપણા જે મુખ્ય ઇન્ડેક્સ છે, નિફ્ટી અને સેન્સેક્સ, એ બંને માટે પ્રાઇસ છે એ કઈ તરફ જવું એ દિશાહીન દેખાતો હતો અને ટાઈમ પોઝિટિવ હતો. તો આપણે ગયા વખતે એવી વાત કરેલી કે ટાઈમ ઉપર આ સંજોગોમાં ભરોસો કરવાના બદલે આપણે ભાવ ઉપર સતત નજર રાખશું. અને આખું અઠવાડિયું થયું પણ એવું, ઉપરના લેવલથી બંને ઇન્ડેક્સને સતત રિજેક્શન મળતું રહ્યું અને છતાં પણ ભાવ નીચે તૂટ્યો નહીં. પણ શુક્રવારે છેલ્લે પડતું મૂકી દીધું, જે ભાવે ટૂંકમાં દગો દઈ દીધો. હવે આટલી આપણી ચર્ચા પછી હવે આવતા અઠવાડિયામાં, એટલે કે આજથી ચાલુ થતા અઠવાડિયામાં હવે શેર બજારમાં શું થશે એ જોતા પહેલા આપણે સૌથી પહેલા તો એ ધ્યાને રાખવું જોઈએ કે ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈની નજીક છે અને શેરના ભાવ એવા કોઈ તેજી બતાવતા નથી. એટલે કે ઉપરના લેવલેથી બહુ મોટા ખેલાડીઓ હોય, જે મોટા ઇન્વેસ્ટર્સ છે, એ લોકો એક્ઝિટ લેતા હોય એવું બને. એટલે કે આ એકંદરે સાવધાનીનો સમય છે. હવે આપણે ટાઈમ અને પ્રાઇસ સાયકલની વાત કરી લઈએ. તો ફરી એકવાર સોમવારનો દિવસ પ્રેશર ડેટ છે અને પછીથી જે ટાઈમ સાયકલ છે એ એક વીક માટે કમસે કમ નેગેટિવ છે. હવે ભાવે આ લેવલથી, એટલે કે અત્યારે જ્યાં નિફ્ટીએ ગત શુક્રવારે બંધ આપેલું છે એ 25,471 નો ભાવ છે. એ ભાવ ગેન થિયરીમાં સ્ક્વેર ઓફ 9 ઉપર 45 ડિગ્રી ઉપર આવે છે. એટલે કે આ લેવલથી ભાવ સામાન્ય રીતે રિવર્સલ લેતો હોય એવું ઘણી વખત જોવા મળે છે. પણ જો આ ભાવ તૂટી જાય તો પછી નીચે બહુ મોટા દરવાજા ખુલી જાય છે. એટલે હવે નિફ્ટી અને સેન્સેક્સ અત્યારના જે સ્તરે બંધ થયો છે ત્યાંથી એને રિકવરી કરવી હોય તો ગયા સોમવારનો લો બચાવીને ઉપર જવાનો પ્રયત્ન કરવો પડશે. એની સામે હવે ટાઈમ નેગેટિવ છે. તો હવે આ વીક પછીની વાત કરી લઈએ, કારણ કે એના પછીના વીકમાં પણ સોમ મંગળવારની આજુબાજુ બીજી એક 15 દિવસની ટાઈમ સાયકલની પ્રેશર ડેટ આવવાની છે. એટલે કે જો હવે આવતીકાલથી નિફ્ટી અને સેન્સેક્સ કોઈ પણ પ્રકારની નબળાઈ દેખાડે તો એ નબળાઈ આપણને છેક નેક્સ્ટ વીક સુધી જોવા મળી શકે છે. અને બીજી બાજુ ઇન્ડેક્સમાં જે મહત્વના વેટેજ ધરાવે છે એવા ઘણા બધા સ્ટોક છે, બહુ જ નબળાઈ બતાવી છે. એટલે કે આ સ્તરે નિફ્ટી અને સેન્સેક્સ હવે ટકી રહેશે કે કેમ એ શંકાસ્પદ લાગે છે. હવે નિફ્ટીની જ વાત કરીએ આપણે તો 25,471 ઉપર બંધ આવ્યા પછી હવે નિફ્ટીને નીચે સપોર્ટ 25,280 અને 25,093 ઉપર મળે એવું સ્ક્વેર ઓફ 9 ઉપર ડિગ્રીના લેવલ આવે છે. તો ઉપરની બાજુએ આપણે હવે નિફ્ટીને 25,571 અને 25,662 એ બંને મોટા રેઝિસ્ટન્સ તરીકે આપણે ગણવાના રહેશે. જ્યાં સુધી 25,662 ની ઉપર નિફ્ટી ડેઇલી કેન્ડલ ક્લોઝ નથી કરતો ત્યાં સુધી આ ઇન્ડેક્સમાં નબળાઈ જોવા મળશે. ટેકનિકલ ચાર્ટ ઉપર વાત કરવામાં આવે તો ગયા શુક્રવાર અને ગયા આખા અઠવાડિયાની વીકલી કેન્ડલ, એ બંને કેન્ડલ મજબૂત બેરિશ બનેલી છે. અને જે હવે નવું ચાલુ થતું સપ્તાહ છે એમાં શરૂઆતમાં તો નબળાઈ બતાવે એવા અણસાર આપે છે. એટલે કે આ અઠવાડિયું હવે સાવધાનીનું છે. અને આ અઠવાડિયામાં જો નિફ્ટી નીચે મહત્વનું લેવલ એટલે કે 25,093 અને પછી 24,907 આ બંને લેવલ જો નિફ્ટી કોઈ પણ રીતે તોડી નાખશે તો નીચે બહુ મોટો દરવાજો ખુલી જાય છે નિફ્ટી માટે. એટલે રોકાણકારો ખૂબ જ સાવધાન રહે. ટ્રેડર્સ હવે આ અઠવાડિયામાં ટાઈમ અને પ્રાઇસ બંને ઉપર નજર રાખીને કોઈ પણ પ્રકારનો કારોબાર કરે. મિત્રો, આપણે દર અઠવાડિયે ગેન થિયરીની કોઈ એક સરળ પદ્ધતિ હોય છે જે ભાવનું અને ટાઈમનું અનુમાન લગાડવામાં ખૂબ જ ઉપયોગી થતી હોય છે. એવી એક સરળ પદ્ધતિ, એક થિયરી, એક ટેકનિક એવું શીખતા હોઈએ છીએ. તો આજે આપણે જે મેથડ શીખવી છે એમાં કોઈ પણ ચાર્ટ ઉપર, એટલે કે સ્ટોકનો હોય, ઇન્ડેક્સનો હોય, કોઈ પણ ચાર્ટ હોય, એનો એક મહત્વનો ટોપ અને એનો મહત્વનો બોટમ, આ બંને ભાવ આપણે જોઈ લેવાના.
એ બંનેની બાદબાકી કરી લેવાની. એટલે કે ભાવ કેટલો ઘટ્યો છે અથવા તો કેટલો વધેલો છે એ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બાદબાકી આપણે કરી લઈએ અને એ જે આંકડો આવે એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે, સ્ક્વેર રૂટ લેવાનું છે. એ જે સ્ક્વેર રૂટ આવે છે એટલા દિવસો, ધારો કે એ આંકડો 2-3 દ્વિઅંકી અથવા ત્રિઅંકી બની જતો હોય તો આપણે શરૂઆતના 2 આંકડા અથવા 1 આંકડો લઈને આપણે એમાં ગણતરી કરી શકીએ. પણ માની લ્યો કે કોઈ પણ એક ટોપ અને એક બોટમ વચ્ચે 90નું અંતર આવતું હોય તો 90નો આપણે વર્ગમૂળ કાઢશું અને એ વર્ગમૂળ જે આવશે એટલા દિવસની આપણે ટાઈમ સાયકલ ગણીશું. એને આપણે ટોપથી ગણીશું અને બોટમથી ગણીશું. એટલે ચાર્ટ ઉપર કેન્ડલ પણ એટલી ગણી શકાય અને એટલા દિવસો પણ ગણી શકાય. આ જે દિવસ આપણને મળશે એ ખૂબ જ મહત્વનો ટાઈમ અને પ્રાઇસ સપોર્ટ ગણાશે, ટાઈમ અને પ્રાઇસ રેઝિસ્ટન્સ ગણાશે. એ દિવસ જે આવતું હોય એ દિવસની ટ્રેડિંગની રેન્જને આપણે માર્ક કરી લેવાની. માર્કેટ જ્યાં સુધી એની ઉપર હોય ત્યાં સુધી આપણે તેજી તરફ એને બજારનો પ્રવાહ ગણીશું અને જ્યાં સુધી માર્કેટ એ લેવલની નીચે હશે તો આપણે એને મંદીનો પ્રવાહ ગણીશું. આવતા સપ્તાહે આપણે ફરીથી મળીશું ત્યારે ગેમ થિયરીની વધુ એક આવી જ સરળ ટેકનિક શીખીશું અને શેર બજારની સમીક્ષા કરવા ઉપરાંત શેર બજાર માટે ભવિષ્યના પ્રવાહો કેવા રહેશે એની ધારણા અને અનુમાનો પણ બાંધીશું. ત્યાં સુધી ગુલછાપ ડિજિટલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.